રાજકોટના જાણીતા ઈએનટી સર્જન ડોક્ટર હેમાંશુ ઠક્કરનું નામ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ થયું છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ 2025માં સ્થાન મેળવ્યું છે. હેમાંશુ ઠક્કરે કીર્તિમાન રચ્યો છે. તેઓએ અનેક એવા કેસો સોલ્વ કર્યા છે કે જેનાથી બાળકોને નવું જીવન મળ્યું હોય. કેટલાય એવા દર્દીઓના ઈલાજ તેઓએ ફ્રીમાં પણ કરી આપ્યા છે કે જેઓના પરિવારની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોય. ત્યારે ઈએનટી સર્જન ડોક્ટર હેમાંશુનો વિશ્વવિખ્યાત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ 2025ના મેડિકલ માર્વેલ વિભાગમાં લાર્જેસ્ટ નાસલ પોલિપ રિમૂવ્ડ તરીકે સમાવેશ થયો છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ ભારતમાં દર વર્ષે પ્રકાશિત થતી એક રેફરન્સ બુક છે, જેમાં ભારતીય દ્વારા બનાવેલા વિશ્વ રેકોર્ડ્સની નોંધ લેવામાં આવે છે. આ રેકોર્ડ્સને શિક્ષણ, સાહિત્ય, ખેતી, તબીબી વિજ્ઞાન, વ્યવસાય, રમતગમત, કુદરત, સાહસ, રેડિયો અને સિનેમા જેવી કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થાય છે. તેનો પ્રથમ પ્રકાશ 1990માં થયો હતો. આ અનોખી સફળતા માટે ડોક્ટર હેમાંશુ ઠક્કરનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં 2025માં સામેલ થયું છે, જે રાજકોટ અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ડોક્ટર હેમાંશુના જણાવ્યા મુજબ વિશ્વ પ્રસિદ્ધ લિમ્કા બુકમાં સ્થાન મળવું મારા માટે ગૌરવ અને સન્માન અને આનંદની વાત છે. મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. હું છેલ્લા 23 વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. તાજેતરમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ 2025માં અમારો આર્ટિકલ જે સિલેક્ટ થયો છે, અમે રેકોર્ડ એસ્ટાબ્લિશ કરેલો છે, જે અમારા માટે ખૂબ જ ગર્વની બાબત છે. રેકોર્ડની માહિતી આપતા હું આપને જણાવું છું કે જેની અંદર રાજકોટના દર્દી હતા લલિતભાઈ વાઘેલા, 55 વર્ષની જેમની ઉંમર હતી અને જેમને છેલ્લા 6-8 મહિનાથી શરદીની તકલીફ રહેતી હતી. નાકના છિદ્રો વાટે દૂરબીનથી અમે લોકોએ એનું ઓપરેશન કરેલું અને 8x2.5 સેન્ટીમીટર મોટો મસો દૂરબીનથી ચેકાટાકા વગર કાઢી આપેલો હતો. જેના અનુસંધાને મેડિકલ માર્વેલ સેક્શનમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડની અંદર અમારો રેકોર્ડ એસ્ટાબ્લિશ થયો છે. અને ખાસ 35 વર્ષથી જે લિમ્કા બુક ઓફ રેકોર્ડે જે રેકોર્ડની એક ખાસ સિરીઝ જાળવી રાખી છે, એમાં અમને સિલેક્ટ કરવામાં આવ્યા છે. એ બાબતે ખૂબ જ હર્ષ અને આનંદ લાગણી અનુભવું છું. એ અમારા માટે ખૂબ જ મેટર ઓફ પ્રાઇડ, પ્રિવિલેજ અને ઓનર છે. થેન્ક યુ.